ઓય ડોબા જોતો નથી આમ હોય સાવ કાઈ સોરી સિસ્ટર, મારું ધ્યાન નહોતું. ધ્યાન વાળી નો ક્યાં થાસ? આમ પાછળ જોઈને તો ચલાય ને. બેન મેં તમને સોરી કીધું ને. સોરી વાળી નો ક્યાં થાસ? આમ એક ફડાકો મારીશ ને તો સોરી સોરી કરતો જઈને ક્યાંય ઉડીને પડીશ. જોઈ લઈશ તને હું. હા તો જોઈ લેજે. रुको जरा सबर करो 1 week later. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તમે તો એ જ છો ને જે કોમેડી વિડીયોઝ બનાવો છો? યસ, હું એ જ છું. મારા કિડ્સ તમારા વિડીયો બહુ જ જોવે છે. થેન્ક યુ વેરી મચ. હું એક સેલ્ફી લઈ શકું તમારી સાથે? યસ શ્યોર. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. સ્ટોરીમાં જો મૂકો ને તો ખાસ મેન્શન કરવાનું ભૂલતા નહીં. હા હા એકદમ પાકું પાકું. થેન્ક યુ સર. ये क्या है? એ હીરુ, જો આ પેલા ભાઈ આપણી સાનુદી તું વિડીયો જોતી હોય છે ને ઈ. अभी मजा आएगा ना भिड़ो. આ તો ઓલો જ ગધેડો છે જે મારી હારે ભટકાણો હતો. આવું તો અવારનવાર થતું હોય છે મારી સાથે કે મારી પત્ની મને ઢોલારી નાખે, પણ આજે તો મારો કઈ વાંક નતો કોઈ. હશે ભાઈ હશે. અત્યારના જમાનામાં કઈ બાયુનું નક્કી જ નથી હોતું શું કરે ઈ. હેલો, હા વિકીડા. હા બાપ બની ગયો ને, સમાચાર મળ્યા. અભિનંદન. અરે બહુ ખુશ થયા. અરે વાત જવા દે, બધાય રાજી થયા છે. કેમ છે તબિયત બેયની? હા સરસ લે. હા કોના જેવો છે? તારા જેવો કે કેટરીના જેવો? તારા જેવો. આમે દીકરા છે ને બાપ ઉપર જ જાય હો. હા શું કે છઠ્ઠી ક્યારે છે? અરે ના અમને કહેવાનું જ ન હોય. અરે અમે જો તું તાર કાકાનો સ્વભાવ તો તને ખબર છે ને, એ આખો દી કામમાં હોય ને, ફ્રી થાશે ને એટલે અમે આવી જાશું, જબલું દઈ જાશું ને કેટરીના હાથની ખાંડવી એ ખાઈ જાશું. હા શું કે કેટલા કિલોનો છે? એમ તો મદનિયા જેવો નહીં? હા ઠીક લે. હા અને હા હું શું કહું છું, જાગતી હોય ને કેટરીના ત્યારે કેજે વિડીયો કોલ કરીને બતાવે એટલે લાલાને છે ને આશીર્વાદ આપી દઈએ અમે. હા ભલે હાલો. હવે તાર કાકાનો ફોન આવે છે, પાછા નહીં ઉપાડું ને તો તાર કાકા ખબર છે ને કેવા ભૂરાયા થાય. હા હવે સાંભળ, હજી એક વાત કહી દઉં. લાલાને છે ને ગળથુથી પીવડાવ દેજે. ડોક્ટર તો ભલે ને આજકાલના ના પાડતા હોય. હા પણ તું પીવડાવજે એટલે તાર જેવો થાય, કેટરીના જેવો ન થાય. હા ભલે હાલ હવે મૂકું ત્યારે. જય શ્રી કૃષ્ણ. હારું માર વિકીડાને ઘર પાયણું બંધાઈ ગયું. હું તો બહુ જ રાજી થઈ. ભગવાન એને ખુશ રાખે. दीदी वाह दीदी. નહીં दीदी वाह दीदी. दीदी. શું થયું બકા? શિયાળો આવી ગયો, હવે ઠંડી લાગે છે. ઠંડી લાગે છે તો સાલ ઓઢી લે કે સ્વેટર પહેરી લે બકા. પણ ક્યાંથી પહેરું? આમાં જોવો કોઈએ પહેર્યું છે સ્વેટર કે સાલ? કોઈએ નથી પહેર્યું. હું એકલી પહેરું ને તો ભૂંડી લાગુ. એવું થોડું હોય કઈ? શરૂઆત તું કરે, એમાં શું? એ ના હો. ઉભી રહે. શરદી થઈ જશે ને તો કોઈ બીજા કોઈ સૈડા સાફ કરવા નહીં આવે તારા. થોડી રાખ આમ ના. ये क्या है? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अभी मजा आएगा ना भिड़ो. હેલો. પરાગ, તમને યાદ છે મેં તમારા બર્થડે ગિફ્ટ માટે એક શર્ટ છે ઓનલાઈન ઓર્ડર કરેલો હતો? હા યાદ છે ને. ઈ શર્ટ ફ્લિપકાર્ટ માંથી અત્યારે આવી ગયો છે. વાહ, થેન્ક યુ વન્સ અગેન. અચ્છા ઈ બધું જવા દ્યો. તમે જમવાનું છે એ રેસ્ટોરન્ટ માંથી લાવશો કે પછી ઘરે આવીને બનાવશો? હું ઘરે આવીને આઈ મીન લેતો આવીશ રેસ્ટોરન્ટ માંથી. વેરી ગુડ. સાથે છે ને
ડેઝર્ટમાં બિસ્કોફ આઈસ્ક્રીમ પણ લેતા આવજો 3 કપ. કેમ 3? કેમ તમે નહીં ખાઓ? હું તો દર વખતે 2 કપ ખાવ જ છું ને. शाबाश बेटा ભલે, બીજું કાઈ? હા સારું થયું યાદ કરાવ્યું. છે ને મારો ઓલો ડ્રેસ છે ને ફિટિંગમાં આપ્યો છે આધુનિક ટેલરમાં, ત્યાંથી છે ને ઈ લેવાનો છે, ઈ લેતા આવજો. અને બીજું તમારે છે ને ઇસ્ત્રીના કપડા આપ્યા છે, ઈ ચોકમાંથી છે ને ઈ પણ લેતા આવજો. અને બીજું છે ને હલો 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 આ મોબાઈલના ટાવર એ વયા જાય છે. અહીંયા હું તો 500 રૂપિયાના ગિફ્ટ કરેલા શર્ટની સામે 1500 રૂપિયાનો ચૂનો લાગ્યો આજે મને. આવું છે મારે લગ્ન પછી. શું તમારે આવું થાય છે? તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો, એટલે મને લાગે કે આ જગતની માલી પાર કોક તો દુખિયારું છે મારા જેવું. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, છોકરી તો બહુ સંસ્કારી લાગે છે હો. તમને રસોઈ કરતા ફાવે? હા ફાવે ને, ઢોકળા રોટલા રોટલી બધું બનાવતા ફાવે. વાવ. એમાં શું છે, એકચ્યુઅલી મને ખાવા પીવાનો વધારે શોખ, એટલા માટે મેં તમને પૂછ્યું. વાહ આ તો મારા જેવો નીકળો, પીવાનો શોખીન છે. તમે શું ભણેલા? મારે છે ને 10માં 48% આવ્યા હતા. મારે બનવું હતું એન્જિનિયર, પછી મેં છે ને ડિપ્લો કર્યું. એને ડિપ્લોમા કહેવાય. હા એવી છે. હા. તમને ઇંગ્લિશ ફાવે? હા ઇંગ્લિશ ફાવે ને, પણ હું છે ને લુખું નથી લેતી, સોડા સાથે લઉં છું. હા ભલે બેન, જય શ્રી કૃષ્ણ. અરે પણ આમને શું થયું? અરે પણ મને પાણી સાથે ચાલશે. આ બધા કેમ રિજેક્ટ જ કરે છે? ચકલી ઉડે, ફર પોપટ ઉડે, ફર કબૂતર ઉડે, ફર ચપ્પલ ઉડે. ફર. ઓય તમે ભાઈ ચપ્પલ ને કા ઉડાડી દીધું? ચપ્પલ કોઈ દી ઉડતા હશે? ચપ્પલ તો ઉડે ને. કેવી રીતે ઉડે? ચપ્પલ ને કઈ પાખ આવે કે ચપ્પલ ઉડતા હશે? હા તો ઉડે ને. તે કોઈ દી ઉડતું ચપ્પલ જોયું છે ક્યાંય? હા જોયું છે ને, દેખાડું તમને, જોયું છે. આ તો બતાવવા જોઈ લઉં. મમ્મી કાલે રાતે મેં પપ્પાને માવો ખાતા જોયા હતા. જોયું ના ઉડતું ચપ્પલ? शाबाश बेटा અરે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ યાર હોટલ વાળાએ ખાલી ચાર્જિંગ પોઈન્ટ એક જ આપેલો છે. 2-3 વધારે આપતા હોય તો શું વાંધો આવે? એક પોઈન્ટ છે એમાં તમારો મોબાઈલ ચાર્જ થાય છે, મારે ક્યાં મોબાઈલ ચાર્જ કરવો? યાર અહીંયા બહાર ફરવા આવ્યા છે, અહીંયા હોટલમાં તો તું શાંતિ રાખ. એક કામ કર, મારા નાકમાં ભરાવી દે એટલે બેટરી ફૂલ થઈ જાય તારી. કાંઈ થાતું જ નથી, ચાર્જ જ નથી થાતું.